નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે એસટાટ એટલે કે મુખ્ય શિક્ષકની પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે। તો પરીક્ષામાં ફોર્મ કેવી રીતે ભરવું, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે ઓનલાઈન, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણને જોવા મળશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો બને એટલો તમામ મિત્રોને શેર કરજો। ઓકે, ચાલો તો આપણે હવે સમજીએ કે એસટાટ જે એક્ઝામ છે એમાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે, સબમિટ કેવી રીતે કરવાનું છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। ઓકે મિત્રો, રાજ્યની પ્રાથમિક શાળામાં બઢતીથી મુખ્ય શિક્ષક બનવા 4 ઓક્ટોબરે પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે અને 27 મે સુધી ફી ભરી શકાશે। રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની મુખ્ય શિક્ષક એટલે કે એસટાટ તરીકે બઢતી આપવા માટેની મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2026નું અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લઈને સત્તાવાર જાહેરાત કરાઈ છે, જેમાં 11 ઓગસ્ટથી રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે। રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સંભવત 4 ઓક્ટોબરના રોજ પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે। પરીક્ષામાં પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે અને 150 ગુણના પેપરોના જવાબ લખવાના રહેશે। એના માટેનો સમય નક્કી કરવામાં આવે છે 135 મિનિટનો। રાજ્ય પરીક્ષા બોર્ડના આયોજન મુજબ આ કસોટી માટેના આવેદનપત્રો માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે। ઉમેદવારો વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજીની કાર્યવાહી 11 ઓગસ્ટથી શરૂ કરવાની થશે અને ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને તેની વ્યવસ્થા કરવામાં આવી છે। ઓનલાઈન અરજી સાથે 11 ઓગસ્ટથી ઓનલાઈન ફી સ્વીકારવાની કાર્યવાહી પણ શરૂ થશે, જેમાં ઉમેદવારો ફી ભરવા માટે 27 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે। આ તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે, જે અનુરૂપ 4 ઓક્ટોબરના રોજ પરીક્ષાનું આયોજન કરશે। આ પરીક્ષા માટે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો સેવા અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે। એટલે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ શિક્ષકોને 5 વર્ષનો અનુભવ હોય તો એ પણ આમાં માન્ય ગણાશે। આ ઉપરાંત ઉમેદવારોએ માટે યુનિવર્સિટીની સ્નાતક અથવા બીએડની પદવી સાથે પીટીસી કે સ્પેશિયલ એજ્યુકેશનની લાયકાત ધરાવવી જરૂરી છે। એસટાટ 2026 પરીક્ષા બહુવિકલ્પ એટલે વિકલ્પ વાળી એમસીક્યુ રહેશે, જેમાં એક જ સળંગ પ્રશ્નપત્રમાં 2 વિભાગમાં રહેશે। વિભાગ 1માં 50 ગુણના 50 પ્રશ્નો હશે અને વિભાગ 2માં 100 ગુણના 100 પ્રશ્નો હશે। જવાબ લખવા માટે ઉમેદવાર 135 મિનિટનો સમય આપવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ પણ પ્રકારનું નકારાત્મક એટલે કે માઇનસ પદ્ધતિ આમાં છે નહીં અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350 રાખવામાં આવી છે તથા એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે 250 ફી નિયત કરવામાં આવી છે। પાસ થવા માટે સામાન્ય જાતિના ઉમેદવારોએ કુલ 150માંથી ઓછામાં ઓછા 40% એટલે કે 60 ગુણ અને એસસી એસટી જાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 35% એટલે 52.5 ગુણ મેળવવાના રહેશે। અને પરીક્ષા માટેના કેન્દ્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી જે વહીવટી અનુકૂળતા છે એને અનુસાર નક્કી કરવામાં આવશે। તો ખૂબ સરસ મોકો છે મિત્રો, જે લોકો શિક્ષકમાં જોબ કરી રહ્યા છે, 5 વર્ષનો અનુભવ છે, તો એસટાટ એટલે મુખ્ય શિક્ષકમાં ભરતી પરીક્ષા આપીને પછી ભરતીમાં સિલેક્ટ થઈને આપ મુખ્ય શિક્ષક બની શકો છો રેગ્યુલર। ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। હર હર મહાદેવ।